આ ધારાસભ્યોને ભથ્થા વધારવાનો પણ વિચાર થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં આ ધારાસભ્યોના ભથ્થા વધી શકે છે। ગુજરાતના 182 ધારાસભ્યોને સરકારે લક્ઝુરિયસ ફ્લેટ તો આપ્યા છે, પણ સરકારને એમ લાગે છે કે આ બિચારા ધારાસભ્યોને ભથ્થા ઓછા પડે છે, તો ભથ્થા પણ વધારવા જોઈએ। એટલે હવે આ ધારાસભ્યોને ભથ્થા વધારવાનો પણ વિચાર થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં આ ધારાસભ્યોના ભથ્થા વધી શકે છે। આપણા ધારાસભ્યો બિચારા એટલી બધી સેવા કરે છે એટલે સરકાર એમને જલસા કરાવી રહી છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। ગુજરાત સરકારે તાજેતરની અંદર ગુજરાતના તમામ ધારાસભ્યો, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, જેટલા બી ધારાસભ્યો છે એ બધા ધારાસભ્યોને લક્ઝુરિયસ ફ્લેટ આપ્યા છે, 3 BHK 4 BHKના। એમાં માસ્ટર રૂમ, લિવિંગ રૂમ, આ ઉપરાંત સંકુલની અંદર સ્વિમિંગ પુલ, ઓડિટોરિયમ, કોમ્યુનિટી હોલ, સર્વન્ટ રૂમ, 43 ઇંચનું ટીવી, બાલ્કની, ઓફિસ સ્પેસ, બધું જ આ લક્ઝરિયસ ફ્લેટની અંદર આપવામાં આવ્યું છે। અને અગાઉ તમને વાત કરી હતી, ફરીથી યાદ અપાવી દઉં કે સરકારે 216 જેટલા આવા લક્ઝુરિયસ ફ્લેટ બનાવેલા છે અને આ ધારાસભ્યોને મહિને માત્ર 37 રૂપિયાને 50 પૈસા દર મહિને ભાડું ચૂકવવાનું છે। તમે સવારે ઉઠીને એક દૂધની થેલી લેવા જાઓ તો તમારે 40 રૂપિયાની તો તમારી દૂધની થેલી આવે છે, તો એના કરતાં પણ આ ધારાસભ્યોનું મહિને ભાડું ઓછું છે। આ ઉપરાંત એમને પેટ્રોલ પેટના 11 રૂપિયા, ડીઝલના 10 રૂપિયા, CNGના 9 રૂપિયા કાર એલાઉન્સ આપવામાં આવે છે। હવે તાજેતરની અંદર કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો એક વિડીયો વાયરલ થયો હતો અને જિગ્નેશ મેવાણીએ સરકારે જે એમને પોતાને જિગ્નેશ મેવાણી ધારાસભ્ય છે કોંગ્રેસના, તો એમને જે ફ્લેટ આપ્યો હતો એ ફ્લેટ એમણે બતાવ્યો વિડીયોની અંદર અને એવું કીધું કે જો આ ગુજરાત સરકારે ધારાસભ્યોને અમને લોકોને અદ્ભુત ફ્લેટ આપ્યો છે, 3 BHK 4 BHKના। સરકાર સામાન્ય અને ગરીબ લોકો માટે ઝૂંપડા અને સામાન્ય ઘરમાં રહેવા સિવાય કોઈ વિકલ્પ નથી અને સરકાર કોમનવેલ્થ અને વિકાસના નામે લોકોના ઘરો તોડી રહી છે અને આ તમારા ટેક્સના પૈસા છે એ સમજી લેજો। એટલા માટે હું બધાને ઓપનલી કહું છું કે તમે જો ગાંધીનગર રજૂઆત કરવા માટે આવો અને તમને કોઈ રહેવાનો ઇસ્યુ થાય તો તમે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર અડધી રાત્રે મારા ફ્લેટ ઉપર આવી જજો અને મારા ફ્લેટ ઉપર તમને રહેવાનું મળી જશે, પણ ખાલી ID લઈને આવજો અને કોઈ વ્યસન નહીં કરતા। અને હું તમને ક્લિયર કટ કહું છું કે આ મારો ફ્લેટ નથી, આ તમારા ટેક્સના પૈસાનો ફ્લેટ છે। તમે મને ચૂંટીને મોકલ્યો છે એટલે તમારું પૂરો હક છે। એટલે જો તમે કોઈ પણ વ્યક્તિ ગાંધીનગર રજૂઆત કરવા માટે આવે અને રહેવાનું ઇસ્યુ હોય તો મારા ફ્લેટ પર આવીને રહી શકે છે। અને જિગ્નેશ મેવાણીએ એડ્રેસ બી આપ્યું છે કે 401 બ્લોક A ગાંધીનગર। હવે આપણને બધાને જ ખબર છે કે જ્યારે મોટા ભાગના ધારાસભ્યો ગાંધીનગર જાય છે ત્યારે મોંઘી દાટ લક્ઝુરિયસ કાર લઈને જાય છે અને ભાગ્યે જ કોઈ અપવાદરૂપ ધારાસભ્ય એવો હશે કે જે ધનાઢ્ય નહીં હોય, કે જે કરોડપતિ નહીં હોય, પણ કેટલાક ધારાસભ્યોને એવું લાગે છે કે એમને જે ભથ્થા મળે છે એ ઓછા મળી રહ્યા છે। તો ભથ્થા વધારવા માટે વિધાનસભા ખાતે એક કમિટીની બેઠક મળી રહી હતી। એમાં રેલવે, હવાઈ મુસાફરી અને ઓફિસના જે ભથ્થા છે એમાં વધારો કરવાની વિચારણા કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં ફરીથી કમિટી મળશે અને એમાં મોંઘવારી ભથ્થું, ટેલિફોન ભથ્થું, રેલવે, હવાઈ મુસાફરી, વિધાનસભાનું સત્ર હોય ત્યારે જે બેઠકમાં હાજરી આપવા આવે એનું ભથ્થું, એ બધું મળે છે એ એમનું વધારવાનું હવે વિચારાશે।
ફરીથી એક વખત તમને એ પણ જાણકારી આપી દઉં કે આપણા જે ધારાસભ્યો છે એમને મહિને 1,15,000થી માંડીને 1.27 લાખ રૂપિયા દર મહિને મળે છે, પણ એટલી બધી સેવા કરે છે કે એમને આ રૂપિયા ઓછા પડે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.